જય શ્રી કૃષ્ણ. આત્મીય સ્વજનો, જીવનમાં ભાગ્યે જ પ્રાપ્ત થતા અવસર માટે આમંત્રણ આપવાનું આ વિડીયો છે. પ્રિય સ્વજનો, શ્રીમદ ભાગવત મહાપુરાણ જે ભગવાન શ્રી કૃષ્ણનું વાંગ્મયીન સ્વરૂપ છે, આપણે અનેક વખત એનું શ્રવણ કર્યું છે, લાભ લીધો છે, જીવનમાં આનંદ પ્રાપ્ત કર્યો છે. ખૂબ સારી વાત છે. પણ ક્યારે શ્રીમદ ભાગવતના એ 12 સ્કંદ, 335 અધ્યાય અને 18,000 શ્લોકનું મૂળ પારાયણ આપણે કર્યું છે? પ્રિય સ્વજનો, કોઈ પણ ગ્રંથનું મૂળ પારાયણ કરીએ ત્યારે જ એનો ખરો અર્ક, એનો ખરો લાભ પ્રાપ્ત થતો હોય છે. જેમ સુંદરકાંડના મૂળ પાઠ કરનારા અનુષ્ઠાન ઘણા આપણે જોયા છે. ગીતા જયંતિને દિવસે ભગવદ્ ગીતાનો મૂળ પાઠ પણ આપણે કરીએ છીએ. શરદ પૂર્ણિમા વખતે રાસ પંચાધ્યાયનો મૂળ પાઠ પણ આપણે કરીએ છીએ. પણ સંપૂર્ણ શ્રીમદ ભાગવતનો મૂળ પાઠ કરવાનો અવસર મુંબઈ જુહુ સ્થિત શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટના ઉપક્રમે આપણને પ્રાપ્ત થયો છે. 26 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન એક અનુષ્ઠાન તરીકે સવાર સાંજ બંને વખત વિદ્વાન બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં હું પણ ત્યાં આગળ હાજર રહીશ અને આપણે બધા જ સાથે મળી પિતૃઓના શ્રેયાર્થે, આત્મકલ્યાણાર્થે અથવા નિજાનંદ નિષ્કામ ભક્તિને માટે સંપૂર્ણ શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકોનું મૂળ પારાયણ આપણે કરીશું. સમગ્ર કાર્યક્રમ અને વિશેષ જાણકારી માટે સ્ક્રીન પર જે નંબર દેખાય છે એને આપ ફોન કરી શકશો. હા, આ અનુષ્ઠાન છે એટલે 7 દિવસે સંકલ્પ લઈ અને આપણે બેસીએ ત્યારે જ એનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય. તેથી રજિસ્ટ્રેશન કરવું આવશ્યક છે. સંસ્થા તરફથી, આયોજકો તરફથી ફલાહાર, બપોરે ચા નાસ્તો આ બધું જ ઉપલબ્ધ થશે. શ્રીમદ ભાગવત ગ્રંથ આ બધું જ ઉપલબ્ધ થશે. આપણા તરફથી માત્ર જોઈએ છે સંકલ્પ અને ઠાકોરજીના ચરણોમાં સમર્પણ, નિષ્ઠા કે મારે સંપૂર્ણ ભાગવતનું મૂળ પારાયણ વિદ્વાન બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં કરી આ જીવનને ધન્ય બનાવવું છે. તો સંપર્ક કરી આપનું નામ રજીસ્ટર કરાવો અને બીજી બધી સેવાઓ માટે પણ આપ લાભ લઈ શકો છો. એના માટે શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટનો સંપર્ક કરીએ. મળીએ 26 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન સંપૂર્ણ શ્રીમદ ભાગવતના મૂળ પારાયણ માટે. અને હા, કોઈ સંજોગો કારણ આપ ત્યાં ઉપસ્થિત ન રહી શકો તો વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ કરીને પૂજ્ય શ્રી ભાઈ યુટ્યુબ ચેનલ પર આ સંપૂર્ણ કાર્યક્રમ લાઈવ પ્રસારિત કરવામાં આવશે. દેશ વિદેશમાં આપ સૌ પોતપોતાના ઘરે રહી ટીવી પર, લેપટોપના સ્ક્રીન પર કે મોબાઈલ ઉપર પણ આ સંપૂર્ણ શ્રીમદ ભાગવતના પારાયણનો લાભ લઈ અને જીવનને ધન્ય કરી શકશો. કૃષ્ણ કૃપા આપણને સૌને પ્રાપ્ત થાય એવી સદ્ભાવના સાથે. જય શ્રી કૃષ્ણ.